હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું અથાણાની રેસીપી। આજે હું બનાવીશ ગોળ કેરીના અથાણા, જેમાં આપણે ગોળ, કેરી, ગુંદા, ગાજર, સૂકી ખારેક એવી રીતના અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી એકદમ સરસ મજાનું ગોળ કેરીનું મિક્સ અથાણું બનાવીને તૈયાર કરીશું। પરફેક્ટ માપ સાથે મેં અથાણું બનાવ્યું છે। જો તમે પહેલી વખત અથાણું બનાવતા હશો અને આ રીતના બનાવશો તો તમારું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થઈ શકે છે, જેને તમે આખા વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। બિલકુલ બગડતું નથી। જેને મસાલાનો માપ ખબર ન હોય કે કેટલા કુરિયા જોઈએ, કેટલું તેલ જોઈએ, કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં જોઈએ છે તે ખ્યાલ ન હોય તો તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો પૂરો વિડીયો જરૂરથી જોજો અને હજી સુધીમાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો ચાલો અથાણા બનાવવા આપણે સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે રાજાપુરી કેરી લઈ લીધી છે। તેના મેં આ રીતના પીસ કરાવીને જ લીધા હતા। થોડા મોટા પીસ હતા તો ઘરે આવી અને આ રીતના મીડિયમ સાઈઝના પીસ કરી લીધા છે। તમારે જે પણ સાઈઝના પીસ જોતા હોય એ પ્રમાણે કટિંગ કરાવી લેવાનું। તો એક તપેલીમાં કેરી બધી એડ કરી દેશું। અત્યારે હું 500 ગ્રામ જેટલી કેરીનો ઉપયોગ કરું છું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં અથાણા બનાવવા હોય એ પ્રમાણે કેરી લેવાની। તેમાં આપણે મીઠું એડ કરીશું। આ રીતના આપણે 3 મોટી ચમચી જેટલું મીઠું લેવાનું છે અને હળદર એડ કરીશું। આ રીતે આપણે 2 મોટી ચમચી જેટલી હળદર એડ કરીશું। આ રીતના આપણે મીઠું અને હળદર એડ કરી દીધા પછી પ્રોપર રીતે મિક્સ કરી દેશું। આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું। આખું વરસ અથાણા સાચવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। હવે આપણે ઢાંકી અને 8 થી 10 કલાક માટે, આખી રાત તમારે રાખવું હોય તો એ રીતના રાખી દેવાનું, અથવા તો દિવસના જો પલાળી હોય આ રીતના બોરો નાખ્યો હોય તો તમારે 8 થી 10 કલાક માટે રાખી દેવાનું અને વચ્ચે વચ્ચે આ રીતના હલાવતું રહેવાનું, મિક્સ કરતું રહેવાનું। ઢાંકી અને આપણે 8 થી 10 કલાક માટે કેરીને રાખી દેશું સાઈડમાં। હવે 8 થી 10 કલાક જેટલો સમય થઈ ગયો છે। કેરી જોઈ લેશું। તમે જોઈ શકો છો મીઠા હળદર વાળું પાણી આ રીતના બનીને તૈયાર થઈ ગયું છે, કેરીનું ખાટું પાણી। હવે આપણે આ કેરીનું પાણી છે તે નિતારી લેવાનું છે। તો આ રીતના કોઈ પણ કાળાવાળું વાસણ લેવાનું છે। તેની અંદર આપણે બધી જ કેરી છે તે એડ કરી દેશું અને પાણી નિતારી લેશું। આ રીતના કેરીનું પાણી છે તે બધું અલગ થઈ જશે। આ પાણી છે તેને ફેંકવામાં નથી આવતું, તેનો ખૂબ જ ઉપયોગ થાય છે બીજા અથાણા બનાવવામાં। ગુંદાના અથાણા કેરીનું પાણી ખૂબ જ ઉપયોગી છે। તો તેને આપણે કાચની બરણીમાં કે કાચના શીશામાં સ્ટોર કરીને રાખી દેવાનું। તો હવે આ કેરી છે તેને આપણે પંખા નીચે કપડામાં સૂકવી દેશું। ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આ કેરી છે તેને આપણે તડકે નથી સૂકવવાની, પંખા નીચે સૂકવવાની છે। આ રીતના આપણે બધા જ કેરીના પીસ છે તેને સૂકવી દેવાના છે, પંખા નીચે સૂકવેલા છે અને 6 થી 7 કલાક અથવા તો 5 થી 6 કલાક એકદમ કોરા થઈ જાય ને તમે હાથમાં લ્યો અને જરા પણ ભીનાશ ન રહે ને ત્યાં સુધી આપણે તેને સૂકવવાના છે। હવે આપણે આ રીતે મેં 250 ગ્રામ જેટલા ગાજરના ખોખલા લઈ લીધા છે। જ્યારે પણ ગાજરની સિઝન હોય, વધારે પડતા ગાજર અવેલેબલ હોય ત્યારે આ રીતના ગાજરના ખોખલા કરી અને સ્ટોર કરીને રાખી દેવાના। આપણે અથાણાની સિઝનમાં ખૂબ જ ઉપયોગી થઈ જાય છે। તો હવે આ ગાજરના ખોખલા છે તે અત્યારે તમે જોશો તો આ રીતના થોડા ચવળ જેવા હોય છે। તો આને આપણે ડાયરેક્ટ ખાટા પાણીમાં નહીં બોળવાના, એની પહેલાં આપણે તેને ગરમ પાણીમાં થોડા એવા બાફી લેશું। તો આ રીતે ગરમ પાણી થવા રાખી દીધું હતું, તેની અંદર આપણે આ બધા જ ગાજરના ખોખલા છે તેને ઉમેરી દેશું। હવે આ ગરમ પાણીમાં આપણે તેને થોડી વાર માટે બાફી લેશું, જેથી તે એકદમ સરસ સોફ્ટ થઈ જાય। એ પછી આપણે તેને કેરીના પાણીમાં પલાળીને રાખી દેવાના છે। હવે આ ગાજર છે તેને આપણે ગરમ પાણીમાં જ રહેવા દેવાના છે 1 કલાક માટે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઢાંકી અને 1 કલાક માટે ગરમ પાણીમાં જ આ ગાજરના ખોખલા છે તેને આપણે ઢાંકીને રહેવા દેવાના છે। એ પછી આપણે તેને ગરમ કેરીવાળા પાણીમાં ઉમેરી દેશું। હવે આ રીતના સૂકી ખારેક લઈ લીધી છે, 200 ગ્રામ જેટલી સૂકી ખારેક છે અને આપણે કેરીના પાણીમાં પલાળીને રાખવાની છે।
તો આ રીતના સ્ટોર કરીને રાખેલું છે કેરીનું પાણી, ક્યારેય પણ ફેંકવાનું નહીં, ખૂબ જ ઉપયોગી છે. તો કેરીના પાણીમાં આપણે આ બધી જ સૂકી ખારેક છે તેને 5 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. એકદમ સરસ સોફ્ટ થઈ જશે 5 કલાકમાં. તો આ રીતે 5 કલાક માટે પલાળીને રાખી દેવાની. ઢાંકીને આપણે સાઈડમાં રાખી દેશું. હવે તમે જોઈ શકો છો તો ગાજર છે એ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. જે ગાજર ચવળ જેવા હતા તે આ રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આ ગાજરના ખોખરા છે તેને ગરમ પાણીમાંથી નિતારી અને કેરીનું પાણી લીધું છે, કેરીની પાણીમાં આપણે તેને રાખવાના થશે. તો હવે આ ગાજરના ખોખરા છે તેને આપણે કેરીના પાણીમાં એડ કરી દેશું. આ રીતના અથાણા છે તે સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવતા હોય છે. આપણે મિક્સ અથાણું બનાવીએ છીએ તો બધી જ વસ્તુ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. આ રીતે આપણે બધા જ ગાજર છે એડ કરી દીધા. તેને આપણે કેરીના પાણીમાં આ રીતના મિક્સ કરી દેવાના. આ રીતના પ્રોપર મિક્સ કરી અને ઢાંકી આપણે તેને 1 થી 2 કલાક માટે, જો ટાઈમ હોય તો 2 કલાક માટે રાખી દેવાનો. પ્રોપર રીતના કેરીનું પાણી ચડી જશે. કેરીના પાણીમાં પલાળીને રાખવાથી અથાણું છે તે આખું વરસ સુધી એવું ને એવું જળવાઈ રહે છે. તો આપણે ઢાંકી અને 2 કલાક માટે સાઈડમાં રાખી દેશું. હવે આપણે 500 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે. 500 ગ્રામ કેરી લીધી છે અને 500 ગ્રામ ગુંદા લીધા છે. તમારે ગુંદા જો વધારે એડ કરવા હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. તો આવી રીતના એકદમ ફ્રેશ અને તાજા ગુંદા લેવાના. તેની ડાળખી અને આ ટોપનો ભાગ એકદમ ગ્રીન હોય એવા ગુંદાની પસંદગી કરવાની, તે એકદમ ફ્રેશ હોય છે. હવે આપણે તેમાંથી દાળખીનો ભાગ છે તે આવી રીતના અલગ કરીશું. આ રીતના આપણે ગુંદામાંથી દાળખીનો ભાગ છે તે અલગ કરી લીધો છે. હવે આપણે આ ગુંદાને બાફવાના છે. તો ગેસ ઉપર ગરમ પાણી કરવા માટે મેં રાખી દીધેલું હતું, તેની અંદર આપણે આ બધા ગુંદા છે તે ઉમેરી દેશું. તો આ રીતના ગરમ પાણીમાં આપણે આ બધા ગુંદા છે તે ઉમેરી દેવાના છે અને તેને આપણે બાફી લેવાના છે. થોડો એવો ગુંદાનો કલર ચેન્જ થશે અને થોડા સોફ્ટ થશે ત્યાં સુધી આપણે તેને ગરમ પાણીમાં બાફવાના છે. અંદાજે 5 થી 7 મિનિટ માટે બાફવાના છે. હવે ગુંદા છે એ સરસ રીતના બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતના થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. આપણે 50% જેટલા ગુંદા બાફવાના છે. એકદમ સાવ સોફ્ટ નથી થવા દેવાના. હવે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેશું અને આ ગુંદા છે તેને આપણે પાણીમાંથી બહાર કાઢી અને આ રીતના કોઈ પણ કાણાવાળો વાસણ છે તેની અંદર એડ કરી દેશું. પાણી બધું નિતારી લેશું. હવે આ ગુંદા છે તેને આપણે થોડી વાર ઠરવા દેશું. ઠરી જાય પછી તેની અંદરનો ઠળિયાનો ભાગ આપણે દૂર કરીશું. હવે આપણે જોઈ લેશું તો ગાજરના ખોખરા છે તે પણ આપણે 2 કલાક માટે કેરીના પાણીમાં પલાળીને રાખ્યા હતા. પ્રોપર રીતના પલળી ગયા છે. હવે આપણે તેને સૂકવી દેશું, સુકવણી કરી લેશું. હવે ગુંદા છે તે ઠરી ગયા છે. તો હવે આપણે તેના અંદરનો ઠળિયાનો જે ભાગ છે તે દૂર કરીશું. ઠળિયાનો ભાગ છે તે દૂર કરી લેવાનો છે. તમારે આખા ગુંદા રાખવા હોય તો તમે આખા પણ રાખી શકો છો અને 2 ભાગ કરવા હોય તો 2 ભાગ પણ કરી શકો છો. તો હું અત્યારે 2 ભાગ કરીને ગુંદાનો ઉપયોગ કરીશ. તમારે જો આખા ગુંદા રાખવા હોય તો એમ પણ એડ કરી શકો છો. તો આ રીતના ઠળિયાનો ભાગ છે તે દૂર કરી અને આ રીતના 2 ભાગ કરી અને આ રીતના તેને તરત જ આપણે કેરીનું ખાટું પાણી લીધું છે તેની અંદર બોરી દેવાના છે. આ રીતના એટલે હવે તેની અંદર ચીકાશનો કોઈ પણ થોડો ભાગ હશે તે દૂર થઈ જશે. તો બધા જ ગુંદામાંથી ઠળિયા આપણે દૂર કરી લેશું. તો આ રીતે બધા જ ગુંદામાંથી આપણે ઠળિયાનો ભાગ દૂર કરી અને તેને કેરીના પાણીમાં આ રીતના રાખી દેવાના. એટલે તેમાં થોડો પણ જે ચીકાશનો ભાગ હશે તે આસાનીથી દૂર થઈ જશે. તો કેરીના પાણીમાં આપણે અડધી કલાકથી 1 કલાક જેટલું રાખી દેશું. અડધી કલાક રાખશો ને તો પણ ચીકાશ છે તે બધી દૂર થઈ જશે. તો આપણે સાઈડમાં રાખી દેશું અડધી કલાક માટે. પાણીમાંથી અલગ કાઢી લેશું. આ રીતના કોઈ પણ કાણાવાળા વાસણમાં એડ કરી દેવાનું એટલે થોડું ઘણું પણ પાણી હશે તે નીતરી જશે. અને તમે જોઈ શકો છો ગુંદા એકદમ સરસ
ઉપરથી થોડા એવા સોફ્ટ થઈ ગયા છે અને બિલકુલ કાળા નથી પડતા આ ગુંદા. એકદમ સરસ અથાણું બનીને તૈયાર થાય છે. આ રીતના આપણે બધા જ ગુંદા છે તે કેરીના પાણીમાંથી અલગ કરી લીધા છે. હવે આપણે તેને સૂકવી દેશું. આ રીતે આપણે ઘરમાં જ પંખાની જે ગુંદા છે તે સૂકવી દેશું. આ રીતના ઊંધા કરીને સૂકવવાના, એટલે થોડું પણ પાણીનો ભાગ હોય તો તે દૂર થઈ જાય. તમે જોઈ શકો છો જરા પણ ચીકાશનો ભાગ નથી રહ્યો ગુંદામાં. હવે આપણે જે સૂકી ખારેક કેરીવાળા પાણીમાં પલાળીને રાખી હતી તે પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતે એકદમ સરસ રીતના પલળી ગઈ છે. તો હવે આપણે પાણી છે તે દૂર કરીશું ખારેકમાંથી. આ રીતે ખારેકનું બધું પાણી આપણે દૂર કરી લીધું છે. હવે આપણે ખારેકમાંથી ઠળિયાનો ભાગ છે તે દૂર કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. ઠળિયાનો ભાગ અલગ કરી અને તમારે 3 પીસ કરવા હોય તો 3 પીસ કરી શકો છો, 2 પીસ કરી શકો છો. આ રીતના ખારેકના આપણે પીસ કરી લેશું. સૂકી ખારેકનો ટેસ્ટ છે ને આ મિક્સ અથાણામાં ખૂબ જ સરસ આવે છે. જો તમે ન એડ કરતા હો તો એક વખત જરૂરથી એડ કરીને ટ્રાય કરજો. હવે આ રીતના આપણે બધી જ સૂકી ખારેકના ઠળિયા અલગ કરી લીધા છે અને આ રીતના પીસ કરી લીધા છે. હવે આની પણ આપણે સુકવણી કરી દેવાની છે. કપડા ઉપર તેને અલગ અલગ આપણે તેને એક પીસ સૂકવી દેશું. તો આ રીતે આપણે બધું જ છે તે સૂકવી દીધું છે. ગુંદા, ગાજર, સૂકી ખારેક અને કેરી બધું જ આપણે સુકવણી કરી દીધી છે. પ્રોપર રીતના સુકવણી થઈ જાય, એકદમ સુકાઈ જાય ને એ પછી આપણે તેને મસાલામાં મિક્સ કરવાનું થશે. હવે સુકવણી બધાની પ્રોપર રીતના થઈ ગઈ છે. ગુંદા, ગાજર, કેરી, ખારેક બધું જ પ્રોપર રીતના આ રીતના તમે હાથમાં લેશો અને જરા પણ પાણીનો કે ભેજવાળો ભાગ ન લાગે એટલે પ્રોપર રીતના સુકાયેલું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બધું જ સુકાઈ ગયું છે. આ રીતના બધી જ વસ્તુની સુકવણી થઈ ગઈ. હવે આપણે મસાલાનો વઘાર કરીશું. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે તૈયાર મસાલાના અથાણા બનાવીને તૈયાર કરીશું. આ વખતે તૈયાર મસાલાના અથાણા બનાવીશું. ગયા વર્ષે મેં આપણે ઘરે જ મસાલો બનાવીને તૈયાર કર્યો હતો અને તેનો વિડીયો અપલોડ કરેલો છે. જો તમારે ઘરે જો મસાલો બનાવી અને અથાણા બનાવવા હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો. પ્રોપર તેમાં બધો જ માપ સહિત મેં વિડીયોમાં બધું જ બતાવેલું છે. અને આજે જેની પાસે ટાઈમ ન હોય અથવા તો જેને પ્રોપર મસાલામાં કેટલું માપ હોય છે, કેટલા કુરિયા લેવાના એ અંદાજ ન આવતો હોય તો તેના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. તો તમે આ રીતના કોઈ પણ અથાણાનો મસાલો આવે છે, આ છે ગળ્યા અથાણાનો મસાલો, તો તે લઈ લેવાનો છે અને આપણે આમાંથી આપણે અથાણા બનાવીને તૈયાર કરીશું ગોળ કેરીના. હવે આપણે આ રીતના તપેલી લઈ લેવાની છે, તેની અંદર મસાલો પહેલા એડ કરીશું. તો મસાલો કેટલો લેવાનો તો કે 1 કિલો જો તમારે અથાણા હોય, 1 કિલો મતલબ કેરી, ગુંદા બધું 1 કિલો થતું હોય તો તેની સામે 200 થી 250 જેટલો આપણે મસાલો લેવાનો. એટલે કે 200 જોઈએ પરંતુ મસાલો થોડો વધુ લેવાનો એટલે 250 ગ્રામ લેવાનો. તો અત્યારે મારે 1.5 કિલો જેટલું બધું જ છે. ગુંદા, કેરી, ગાજર, ખોખડા અને આપણે ખારેક બધું થઈને 1.5 કિલો જેટલું છે. તો આપણે 350 ગ્રામ જેટલો મસાલો લેશું. તો આ પેકેટ છે 500 ગ્રામનું છે, તો તેમાંથી મેં 350 ગ્રામ જેટલો મસાલો આવી રીતના તપેલીમાં લઈ લીધો છે. આમાં બધું જ તમે જોઈ શકો છો એડ કરેલું જ છે. આ રીતના જોઈ શકો છો. કાળા મરી છે, બધી જ વસ્તુ આમાં એડ કરેલી હોય છે. મીઠું, મરચું બધું જ એડ કરેલું હોય છે. એટલે તમારે અલગથી કોઈ પણ વસ્તુ લેવાની જરૂર નથી. ઇવન વરિયાળી પણ છે, પરંતુ આપણે થોડી વરિયાળી ઉપરથી એડ કરીશું. વરિયાળીનો ટેસ્ટ છે અથાણામાં ખૂબ જ સરસ આવે છે. બાકી કોઈ પણ વસ્તુ આમાં એડ કરવાની હોતી નથી. ફક્ત આપણે તેલ ગરમ કરી અને મિક્સ કરી દેવાનું. તો આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું. હવે આ રીતના આપણે સિંગ તેલ લઈ લેવાનું છે. સિંગ તેલ અત્યારે મેં મોટો વાટકો લીધો છે. મોટો વાટકો સિંગ તેલનો ગરમ કરી અને લઈ લેવાનો છે.
તેલ આપણે અંદાજે લેવાનું છે, જરૂર પૂરતું તેલ એડ કરીશું. બાકી અથાણામાં તેલ છે એ તો વધારે પડતું આપણે લેવાનું હોય જ છે, કારણ કે અથાણામાં ઉપરથી આપણે તેલ અથાણા છે તેલમાં બુડતા રહે એટલું તેલ લેવાનું હોય છે. તો મેં અત્યારે મોટો વાટકો એક તેલનો લઈ લીધો છે. આ સિંગ તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે અથાણામાં. તો તેલ આપણે ગરમ કરવા માટે રાખી દેશું. અંદાજે તેલ છે એ 300 ml જેટલું છે. આ રીતના તેલ છે ધુમાડા નીકળતું થાય એટલે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની અને થોડું એવું ઠરવા દેવાનું છે આપણે. અને ચેક કરવું હોય તો આ રીતના તમે રાઈનો કુરિયો નાખી અને ચેક કરી શકો છો, જોઈ શકો છો. એટલે તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે તે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે જો આવી રીતના આપણે મસાલો લઈ લીધો, તેની અંદર આપણે એલચી એડ કરીશું. આ રીતના 4 થી 5 નંગ એલચી, 4 નંગ આપણે લવિંગ એડ કરીશું, થોડા કાળા મરી એડ કરીશું. તમે જોઈ શકો છો મસાલામાં પણ કાળા મરી છે, પરંતુ આ બધી વસ્તુ આપણે એક્સ્ટ્રા થોડી એવી એડ કરવાની છે. તમારે ન એડ કરવી હોય તો પણ ચાલે, ઓપ્શનલ છે. એડ કરેલી જ આવે છે, આપણે એક્સ્ટ્રા કરી છે જેથી આપણું અથાણું છે વધારે ટેસ્ટી બને અને લાંબો ટાઈમ સુધી સચવાઈ રહે. અને તજના ટુકડા થોડા એડ કરીશું. થોડા આપણે આખા ધાણા એડ કરીશું. સરસ ટેસ્ટ આવે છે ગળ્યા અથાણામાં આખા ધાણાનો. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને 1 ચમચી હિંગ આપણે એડ કરીશું. હવે આપણે તેલ છે એ ઉપરથી એડ કરી દેશું. આ રીતના તેલનો વઘાર કરવાનો છે પ્રોપર રીતે અને થાળી ઢાંકી દેશું જેથી વઘાર છે પ્રોપર રીતના અંદર મસાલામાં બેસી જાય. મિક્સ કરી દેશું. આપણે બાકીનું તેલ છે તે પણ એડ કરી દેશું. આ રીતના થોડું બાકી બચેલું તેલ છે તે પણ આપણે એડ કરી દેશું. મિક્સ કરી દેશું. આ રીતે બધું પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. આ રીતે તમે તૈયાર મસાલાના અથાણા બનાવશો તો પણ એકદમ સરસ બનશે. જો તમને અંદાજ ના આવતો હોય મસાલામાં કેટલો મસાલો કેટલો યુઝ કરવો, એનો અંદાજ ના આવતો હોય તો આ રીતના તૈયાર મસાલાના અથાણા પણ તમે બનાવી શકો છો. એકદમ ઈઝી રેશિયો છે. 1 કિલો અથાણામાં તમારે 200 થી 250 ગ્રામ તૈયાર મસાલો જોશે. આ માપ છે પ્રોપર. જો વધુ મસાલો પસંદ હોય તો 250 ગ્રામ લેવાનો, ઓછો માપે પસંદ હોય તો તમે 200 ગ્રામ યુઝ કરી શકો છો. આ રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું. થોડું એવું ગરમ છે તેને આપણે થોડું એવું ઠરવા દેશું. એ પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું. હું તમને બતાવી દઉં કે ગોળ છે તે આપણે આ રીતના કોલ્હાપુરી ગોળ આવે છે તે લઈ લીધો છે. આવી રીતના ખમણી લેવાનો અથવા તો ચાકુની મદદથી એકદમ ઝીણી કતરણ કરી લેવાની. અથાણામાં આ રીતના કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એટલા અથાણા છે આપણે, તો તેમાં કોલ્હાપુરી ગોળ કેટલો લીધો છે તે હું તમને બતાવી દઉં. તો આ ગોળનું પ્રમાણ છે તે મેં 600 ગ્રામ જેટલું લીધું છે. આ રીતના આપણે એટલા અથાણા હોય ને તો આપણે 600 ગ્રામ જેટલો ગોળ ઉપયોગમાં લેવાનો. હવે આપણે ગોળ છે મસાલામાં એડ કરીશું. મસાલા છે પ્રોપર રીતના ઠરી ગયા છે. હવે ગોળ એડ કરી દેશું. મસાલો છે એ ઠરી ગયો છે. આ રીતના આપણે બધો જ ગોળ છે તે મસાલામાં એડ કરી દેવાનો. એ પછી જરૂરિયાત પ્રમાણે ઉપરથી આપણે તેલ એડ કરવાનું. હવે ગોળ છે એ પ્રોપર રીતના મસાલામાં મિક્સ કરી દેશું. આ રીતે ધીમે ધીમે ગોળ જેમ જેમ ઓગળતો જશે એમ એમ તેલ છૂટું પડતું જશે. તમે જોઈ શકો છો જેટલું પણ તેલ હતું એ શોષાઈ ગયું છે ગોળમાં. જેમ જેમ ગોળ ઓગળશે એમ તેલ છૂટું પડશે. હવે આપણે ઉપરથી થોડું એવું તેલ છે તે ગરમ કરીને એડ કરી દેશું. ગરમ કરી અને ઠંડુ કરી અને પછી આપણે તેલ એડ કરવાનું થશે. ઉપરથી એડ જેટલું કરવાનું હોય એટલું. હવે આપણે પ્રોપર રીતના ગોળ મિક્સ થઈ જાય એ પછી આપણે તેની અંદર બધી જ વસ્તુ કેરી, ગુંદા, ગાજર, ખારેક બધું જ એડ કરી દેશું. કેરી એડ કરી દેશું, ગુંદા, ગાજર અને સૂકી ખારેક. પ્રોપર રીતના મસાલો છે તે મિક્સ કરી દેવાનો અને પછી આપણે તેની અંદર ઉપરથી તેલ એડ કરીશું.
જેથી ગોળ ઓગળી જશે, પ્રોપર રીતના મસાલો મિક્સ થઈ જશે અને તેલ છૂટું પડશે. જ્યારે તમે આ વસ્તુ ઉમેરો એ પછી જ આમાં તેલ છૂટું પડવાનું ચાલુ થાય છે. અને આ જ વાસણમાં આપણે આ અથાણું છે તેને 2 થી 3 દિવસ માટે રાખવાનું છે. વચ્ચે વચ્ચે આખા દિવસમાં 2 થી 3 વખત મિક્સ કરતું રહેવાનું છે, તો જ પ્રોપર રીતના મિક્સ થશે. જોઈ શકો છો આ રીતના મસાલો છે પ્રોપર રીતના મિક્સ કરવાનો. હવે તમે જોઈ શકો છો આ રીતે પ્રોપર મસાલો છે એ બધા જ અથાણામાં મિક્સ થઈ ગયો છે, કોટિંગ થઈ ગયું છે મસાલાનું. હવે આપણે ઉપરથી તેમાં તેલ ઉમેરવાનું થશે. હવે આ અથાણા છે પ્રોપર રીતના મસાલામાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે. તો તેલ છે એ આપણે ગરમ કરી એકદમ અને ઠંડુ કરેલું તેલ જ એડ કરવાનું છે. તો આ રીતના આપણે ઉપરથી ગરમ કરી અને એકદમ ઠંડુ કરેલું તેલ છે તે એડ કરીશું. જેમ જેમ ગોળ ઓગળશે, બધું મિક્સ થશે, એમ તેલ છૂટું પડશે. મિક્સ કરી દેશું અને ઢાંકી અને આ જ વાસણમાં આપણે આ અથાણા છે તેને 4 થી 5 દિવસ રહેવા દેવાના છે. એ પછી આપણે તેને બરણીમાં સ્ટોર કરીને રાખીશું. અત્યારે તમે જોશો તો તેલ છે બિલકુલ તમને ક્યાંય દેખાશે નહીં, પરંતુ જેમ ગોળ ઓગળતો જશે, પ્રોપર બધું મિક્સ થઈ જશે, એવી રીતના તેલ પણ છૂટું પડશે. તો આ રીતના અથાણા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ઢાંકી અને રાખી દેશું. હવે આપણે જોઈ લેશું. તો આ રીતના મેં 4 થી 5 દિવસ માટે આ જ વાસણમાં અથાણા છે તે રાખેલા છે. અને તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. જેમ ગોળ ઓગળશે એમ તેલ છૂટું પડશે. તો આ રીતના તેલ છૂટું પડી ગયું છે. ટોટલ આ અથાણામાં 1 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો તમારે જો રેશિયો યાદ રાખવો હોય તો એટલા અથાણા બનાવવા માટે મસાલો છે તે મેં 350 ગ્રામ લીધો છે. 1 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અડધો કિલો ગુંદા, અડધો કિલો કેરી, 250 ખારેક લીધી છે સૂકી, અને 250 ગાજરના ખોખરા લેવામાં આવ્યા છે. આટલી વસ્તુનો ઉપયોગ કરી અને અથાણું બનાવવામાં આવ્યું છે. પરફેક્ટ માપ સાથે મેં તમને બધી જ વસ્તુ છે તે જણાવેલી છે. તો અથાણું બનીને તૈયાર છે. સ્ટોર કરવા માટે પણ તૈયાર છે. આખા વર્ષ માટે તમે આ અથાણું સાચવી રાખી શકો છો. બિલકુલ બગડશે નહીં. તો એકદમ સરસ ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને તૈયાર મસાલામાંથી પણ એકદમ સરસ મજાનું અથાણું બનીને તૈયાર થયું છે. તો હવે આપણે તેને કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી દેશું. આ રીતે તમારે જે પણ બરણીમાં અથાણા ભરવાના હોય તેને પ્રોપર સાફ કરી અને આ રીતના તડકે સૂકવીને રાખી દેવાની. એ પછી જ તેમાં અથાણા ભરવાના, જેથી અથાણું છે તે આખું વરસ એવું ને એવું સચવાઈ રહેશે. તો આ રીતના આપણે બધા જ અથાણા છે તે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી દીધા છે. તો તમે જોઈ શકો છો આ રીતના એકદમ તેલમાં ડૂબેલા જ હોવા જોઈએ. જોઈ શકો છો આ રીતના તેલમાં ડૂબેલા હોવા જોઈએ, તો જ તમારું અથાણું છે આખું વરસ એવું ને એવું સચવાઈ રહેશે. આ રીતના તમે જોઈ શકો છો એટલું તેલ છે તે અથાણાની ઉપર હોવું જોઈએ. આ રીતના આપણે અથાણા છે આખું વરસ એવા ને એવા સચવાઈ રહે છે. આ અથાણાને તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. બિલકુલ બગડતા નથી. એકદમ સરસ મજાના ટેસ્ટી ગોળ કેરીના અથાણા બનીને તૈયાર છે. તો આપણા ગોળ કેરીના અથાણા બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.